કેસ સ્ટડી ડે 11. આજનો કેસ કંઈક એવો છે કે જ્યારે ત્યારે ભૂતકાળમાં કેવું હતું કે ભાઈ જ્યારે વડીલનું અવસાન થાય ને એટલે વારસદાર તરીકે ખાલી સંતાનમાં જે પુત્ર હોય એમના જ નામ દાખલ થાય, પુત્રીના નામ દાખલ ના કરે. કાયદેસર રીતે આ વસ્તુ ખોટી છે. સંતાનમાં જેટલા પણ વારસદાર હોય, દીકરા હોય કે દીકરી, બધાને નામ અંદર દાખલ થવા જોઈએ. થાય છે એવું કે જે તે વખતે ભૂતકાળમાં ખાલી દીકરાના નામ ચડ્યા હતા. ટોટલ જમીનો હતી 6 જમીન. 6 જમીનમાંથી 5 જમીન દીકરા કે દીકરાના જે વારસદારોના સમય જતા વારંવાર અલગ અલગ જે નામ ચડ્યા એ લોકોએ જમીન વેચી પણ કાઢી. એક જમીન વધેલી હતી અને એ જે એક જમીન વધી હતી ને એમાં એક દીકરીના વારસદારોનો કબજો હતો. એમાં એ લોકોએ નાની કહેવાય ને ખેતર વાડી જેવું હતું, એટલે વાડીમાં રહેતા હતા એ લોકો. એક નાની અમથી રૂમ જેવું હતું અને એ લોકો રહેતા હતા અને આગળ ખેતી કરતા હતા. રેકોર્ડ પ્રમાણે જોવા જઈએ તો દીકરાના વારસદારોના જ નામ અંદર કન્ટિન્યુ થયેલા હોય. દીકરીને હા કબજો હતો એ લોકો પાસે, પણ રેકોર્ડ પર તો ચડેલા ના હોય. હવે દીકરા અને જે દીકરાના વારસદારો હતા ને એ આ લોકોને ધમકી આપવા માંડે કે ભાઈ જગ્યા ખાલી કરી નાખજો, આ જમીન પર કબજો તમે ગેરકાયદેસર કરેલો છે, રેકોર્ડ પર અમારા નામ છે, માલિક અમે છીએ. ખબર નહીં કે એ લોકોને ખબર હતી કે નથી કે પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં જ્યારે ત્યારે નામ ચડેલા હતા એ વખતે ખોટી રીતે ખાલી સંતાનમાં દીકરાના નામ ચડેલા હતા, પેલા લોકોના એટલે કે દીકરીઓના નામ ચડેલા ન હતા. એ અંદાજો હતો કે નતો એ મને ખબર નથી. હવે થયું એવું કે આ લોકો એક તો ઘર લઈને બેઠા હોય, નાનું એવું પરિવાર હોય, હવે વસવાટ કરતા હોય એટલે બીવે તો ખરા કે ભાઈ આ આવશે અને કબજો લઈ લેશે તો. પણ જ્યારે સંજોગ ઉભા થાય એટલે મારી પાસે અત્યારે મેં કીધું ભાઈ સૌથી પહેલા તમે પ્રોસેસ એ કરાવો કે જે વખતે વારસાઈની નોંધ દાખલ થઈ એ વખતે એ જે પેઢીનામું મુકાયું હતું એ પેઢીનામું પહેલા વેરીફાઈ કરો કે એ પેઢીનામામાં દીકરીઓના નામ લખેલા હતા ખરા. કદાચ બની શકે કે એ વારસાઈની નોંધ થાય એમાં દીકરીઓના નામ પેઢીનામામાં દર્શાયા હોય પણ અંદર રેકોર્ડ્સમાં ના દર્શાવ્યા તો પછી સોગંદનામું લઈને નામ કાઢી નાખેલા હોય. વેરિફિકેશન એ સૌથી પહેલા તો એ કરવાનું આવ્યું. પેઢીનામું આવ્યું, પેઢીનામુંમાં દીકરીઓના નામ લખેલા હતા, કોઈ પણ પ્રકારના સોગંદનામા લીધેલા નતા. એટલે થયું એવું જ ને, તો ખોટું સાબિત થયું કે ભાઈ જે તે વખતે દીકરાના જ નામ ચડેલા હતા, દીકરીઓના નામ ચડેલા જ નતા. આ સંજોગોમાં તમે શું કરી શકો? થાય એવું કારણ કે બધી વસ્તુ કેવું બહુ જૂની હોય. આ લગભગ હું તમને જેની વાત કરી રહ્યો છું 1995 થી 2000 ની વચ્ચેની વાત છે. હવે જે દીકરી હોય એ દીકરી અવસાન પામેલી હોય. હવે જે દીકરી હતી એ અવસાન પામી. થાય કેવું કે જે દીકરી હોય ને એના ફાધર એટલે કે એના પિતા એ વ્યક્તિ હતા, એના માટે સાબિત કરવા માટે શું જોઈએ? જન્મનો દાખલો જોઈએ યા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈએ. શિક્ષણ લીધેલું ના હોય એટલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો મળે નહીં, જન્મનો દાખલો હતો નહીં. આવા કેસમાં શું થઈ શકે? આવા કેસમાં સિવિલ કોર્ટ એકદમ સારામાં સારું ઓપ્શન છે. એ વખતે મારું સજેશન એમને એ પણ હતું કે ભાઈ એટલે એમને પણ મને પૂછ્યું કે ભાઈ પ્રાંતમાં જઈએ તો સારું રહે કે તમે અરજી કરી શકો. ત્યારે મેં એમને એ જ કીધું કે પ્રાંતમાં જશો એટલે અમુક ડોક્યુમેન્ટેશન ઇસ્યુ એવા આવશે કે ભાઈ પ્રાંત સાહેબ હોય કે કલેક્ટર સાહેબ એમની સત્તા બહાર જતું રહેશે. એ સંજોગોમાં તમારે સિવિલ કોર્ટમાં જવું સારામાં સારું ઓપ્શન રહેશે. કારણ કે સિવિલ કોર્ટ પાસે કહેવાય ને એક સત્તા હોય છે અને થોડીક વધારે સત્તા હોય છે કે જેથી કરીને એ અમુક પોતાના સેલ્ફ પાવર લઈ શકે. અને થાય એવું કે જ્યારે પણ સિવિલ કોર્ટ આવશે, સિવિલ કોર્ટમાં જ્યારે બધું દાવો બાવો દાખલ કરશે ત્યારે હા વારસાઈની જે નોંધ છે ખોટી પડેલી છે એ તો ચેલેન્જેબલ થશે જ. એમાં તો આ બધું થશે પણ સાથે સાથે એ નહીં કરાવવાનું કે જે બીજીની જમીનો છે, જે બીજી જમીનો હતી એ બીજી જમીનો તો વેચાણ થઈ ગયેલું છે, તો બધા દસ્તાવેજો પણ કેન્સલ થાય. આ બધી પ્રોસેસ કોને આપવી પડે? આ બધી સિવિલ કોર્ટમાં જ આવશે. એટલે મારું સજેશન એમને એવું હતું કે ભાઈ આવો કેસ બને તો તમારે સિવિલ કોર્ટમાં જો અને સિવિલ કોર્ટમાં તમે પહેલા જ કરી દો જેથી કરીને એ લોકો તમારી ઉપર કોઈ લેન્ડ ગ્રેબિંગ કે આડી અવડી કાર્યવાહી કરે નહીં અને સિવિલ કોર્ટ વચ્ચે આવે તો આ બધું રોકાઈ જાય. આવા જ અગત્યના કેસ લો સાથે આપણે આગળ પણ મળતા રહીશું. જય ભારત, જય જય ગરવી ગુજરાત.